ન્યાયમાં મેરડી કરશે. હું મારો પાવો વગાડું છું, તું તારી વીણા વગાડ. દીકરા જીવન, મને અત્યારે યાદ કરવાનું કારણ? અરે માં, જગમાલને તો સમજાવ, એને ગોમત હારે નેડો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે, ગોમતને તું ભૂલી જા દીકરા. અરે મારે કલની દેવમાં મેરડી, એને કેમ કરી ભૂલાય? ઈ તો મારો ભવનો સાથ છે. બેટા જગમાલ, તો તું મારું કીધું નહીં જ માને ને? સારું, તો મારી બીજી એક વાત માનીશ? અરે માં, મારી ગોમત ન માંગતી, ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું. ભલે બેટા જગમાલ, તારી ગોમત નહીં માંગુ બસ. તો સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં સવા લાખની મેઘા ડંબર ચુંદડિયું છે, તો તું એમાંથી એક લાવીને મને ઓઢાડ. ભલે માં, અત્યારે જ હું ધોળકા જાઉં છું અને સવા લાખના મેઘા ડંબરની ચુંદડિયું છે, જરૂર તમને ઓઢાડીશ.
જી શહેનશાહ, આપણા રાજની ખજાનામાં 1.25 લાખના મેગા ડમર છે. અનેક રાજ્યોની નજર એના ઉપર છે, તો એના ઉપર કોઈ ચોરી ન કરે એનો ખાસ પહેરો રાખો. ખાસ પહેરો રાખશું. હે માં મેરડી, તારા નામની મૂર્ત નાખું છું. ધોળકાનો રાજા તો શું, પણ આખી ધોળકાની પ્રજા ધોળા દિવસે નિદ્રાને આધીન થઈ જાય. કેવા 1.25 લાખના મેગા ડમર છે. એક છે લાખનું, એક છે 1.25 લાખનું. લાખનું છે એમાં મેરડી માટું, 1.25 લાખનું છે એ મારી ગોમતને ઉઠાડીશ. આ મેગા ડમર ચુંદડીમાં મારી ગોમત કેવી રૂડી લાગશે. મેગા ડમર પણ બેટા, આ તો લાખનું મેગા ડમર છે. તું 1.25 લાખના મેગા ડમરનું શું કરીશ? અરે માં, આ લાખનું મેગા ડમર તમે ઓઢો તો તમને વાંધો શું છે? 1.25 લાખનું મેગા ડમર છે એ તો મારી ગોમત ઓઢશે. પણ જગમાલ, મેગા ડમર લેવા તો તને મેં મોકલ્યો તો 1.25 લાખનું તું મને ઓઢાડ ને લાખનું તારી ગોમતને ઓઢાડ. અરે માં, લાખનું મેગા ડમર તમે ઓઢો તો તમને વાંધો શું છે? 1.25 લાખનું મેગા ડમર ઓઢી મારી ગોમત તમારા મઢડાની મોર આવે તો કેવી રૂડી લાગે. પણ બેટા જગમાલ, રૂડી તો લાગે, પણ મારું કહ્યું તું માન બેટા. અરે માં, ઓઢું હોય તો લાખનું ઓઢો, નહીતર બે ઓઢશે મારી ગોમત. તો સાંભળ જગમાલ, તારી આ જીતનું પરિણામ સારું નહીં આવે. પરિણામની પરવા નથી. તમે આવી ગયા? અરે ગોમત, તું જોતો ખરી હું શું લાવ્યો છું? ઓહો, લાખ રૂપિયાનું મેગા ડમ્બલ. હા ગોમત, એ તો કરોડ વરેના થાવ. મને તો ખાલી એટલી જ ઈચ્છા છે કે આવી હજી એક મેઘા ડમ્બર ચુંદડી તમે મને લાવી આપો. અરે ગોમત, એમાં શું, મારી વાટ જોજે, હમણાં જ આવી મેગા ડમર ચુંદડી લાવી આપીશ. એ ધોળકાના રાજા, તું સૂતો હોય તો જાગજે. હું તને ચેતવવા આવી છું રાજે. જગમાલ તારે ત્યાં મેઘા ડંબરની ચુંદડીની ચોરી કરવા આવશે. હું માં મેલડી તને સપને આવીને કહું છું કે નીંદરમાંથી જાગને આ ચોરી થતી રોક.
એક કવતા 21 હાજર છો. જી શેઠ. કોઈ હિન્દુની દેવી મને સપને આવીને કીધું કે જગમાલ આપણા રાજની અંદર ચોરી કરવા આવે છે, તો એનો ખાસ પહેરો રાખો. જેવો હુકમ. અરે મહારાજ, આ જગમાલ આપણા રાજમાંથી ચોરી કરતા પકડાઈ ગયો છે, તો લ્યો આ ગુનેગાર. અરે સિપાહીઓ, એના તોપના નાળસે બાંધી દો એને. બહુ સારું મહારાજ, હાલમાં એને તોપના નાળસે બાંધી દે. વારે આવો માં મેલડી વારે આવો. માં જેલમાંથી ને છોડાવો માં મેલડી વારે આવો. વારે આવો માં મેલડી વારે આવો. બાંધ્યો છે. હવે પડી તો સાપની એકલી જ વાર છે, તો તારી શેરવી કોઈ ઈશા? શેની ઈચ્છા એટલી છે મહારાજા, કારણ કે મારા બે હાથ બંધાયેલા છે. મારા હાથ બે છૂટા કરો
તો મારી કેડેક 100 વેતનો પાવો છે, એના 2 સૂર મને વગાડી લેવા દો. બહુ સારું સિપાહીઓ એના હાથ ખોલી નાખો. બહુ સારું મહારાજ. અરે સિપાહીઓ બાંધી દો એને. બેટા જગમાલ, તે મને યાદ કરી? હા માં, આ સંકટમાંથી મને ઉગાર માં. હું તને મદદ તો કરું દીકરા, પણ પછી ગોમતનું શું? અરે માં, ગોમતને તો ઘીરે જઈ બાટો મારી સીમાડાની બહાર કાઢી મૂકીશ. બેટા જગમાલ, વિચારીને બોલસ ને, તું બોલીને ફરી ન જાતો હો દીકરા. અરે માં, હું કઈ બોલીને ફરું? તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું છે. તેથી જો લે, હું તને આ બંધનમાંથી મુક્ત કરાવું છું. ને જો આ ધોળકાના રાજાના તોપમાંથી ઘોડાની બદલે ફૂલ ન વરસાવું ને, તો હું તારા બાપની દેવી નહીં. અરે સિપાહીઓ સાપી દો પલી તો. જી મહારાજા. પલિતો તો ચાપી દીધો, પણ તોપમાંથી ગોળાની બદલે ફૂલની વર્ષા થઈ. નક્કી કોક દેવનો પ્રતાપ છે. અરે હા સિપાહીઓ, તો એ જગમાલને છોડી મૂકો અને હાર પહેરાવી અને વિદાય કરો. બહુ સારું મહારાજા. હા, માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને હું ગોમતને કાઢી મૂકીશ, પણ ગોમતને થોડી ભૂલાય? એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવનો સાથ છે. જગમાલ, જગમાલ, તમારી આવી હાલત કોણે કરી? તમારી આવી અવદશા? અરે ગોમત, ધોળકાના રાતની અંદર હું ચોરી કરવા ગયો, ત્યાં મને બંધેવાન કર્યો, એને મારી એવી હાલત કરી. માં મેરડીએ મને છોડાવ્યો અને માં મેરડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને ઘરની બહાર કાઢી મૂકીશ. હે, આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત, ઈ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય.
મારો બીજો એક દીકરો છે જે કોઈ દી મારો વેણ ઉઠાવતો નથી. લાવ મારા એ દીકરા જીવનને બોલાવો. અરે માં, મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કૈરાત તું ભોગવ. અરે માં, તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને. મારે તો જોઈએ ગોમત હાથેથી ખસી ગઈ, પણ આપણો ઠાકર તો આપણા ભેગો છે ને. હા, એટલે હું ચોરી કરવા જાઉં છું. માં મેરડીને પણ ખબર પડે કે જગમાલના કાંટામાં કેટલી તાકાત છે. જગમાલ, તમારે હજી ચોરી કરવા જાવ છે? હા ગોમત, જગમાલ, તમે ચોરી કરવા જાવ તો શું, પણ એટલું યાદ રાખજો કે મને 5 મહિનાના ઓધાણ છે. એટલી વાત યાદ રાખજો હો જગમાલ. અરે ગોમત, તારા આયે હિંમત રાખજે, હું જરૂર પાછો આવીશ. રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જાવું છે અને નૂરિયા મસાણીને મારવું છે. અરે માં, મારે પણ કામરૂ દેશમાં આવવું છે. તો તમે કામરૂ દેશમાં જતા હોય તો મારે પણ કામરૂ દેશ જોવો છે અને નૂરિયા મસાણીને પણ જોવો છે. આ મારું રહ્યું છે પણ માં.